જય માતાજી મિત્રો। તો આજે આપણે એક એવી વાવની વાત કરીશું, એવી વાવના મંદિરની વાત કરીશું કે જેની અંદર 1988 બાદ એટલે કે 2024 ની અંદર આશરે 36 વર્ષ બાદ એ વાવની અંદર પાણી આવ્યું છે। 1988 બાદ આ વાવની અંદર એક પણ વખત પાણી આવ્યું નહોતું મિત્રો। આ પ્રથમ વખત 2024 ની અંદર પાણી આવ્યું હતું મિત્રો। 36 વર્ષ જેટલા સમયગાળા બાદ આ વાવની અંદર પાણી આવ્યું હતું। અને મિત્રો આ વાવની અંદર ખોડિયાર માતાજીનું સરસ મજાનું નાનકડું બહુ મસ્ત મંદિર આવેલું છે। મિત્રો તો આજે આપણે એક એવી ઐતિહાસિક વાવ ની જગ્યાએ આવી ગયા છે કે જે આશરે 1000 વર્ષ કરતા પણ જૂની છે। જી હા મિત્રો। તો મિત્રો આ જે વાવ છે એ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોદજ ગામના નવરંગપુરા વિસ્તારમાં આવેલી છે। તો મિત્રો આ જે વાવ છે એમાં માં ખોડિયારનું મંદિર આવેલું છે। એની સાથે 7 બહેનોના પણ મંદિર આવેલા છે અને એની સાથે એની પ્રતિમા પણ આવેલી છે। તો મિત્રો ચલો હું તમને એના દર્શન કરાવું। તો મિત્રો આ ઐતિહાસિક વાવ છે, પ્રાચીન વાવ છે, ઘણા વર્ષો જૂની વાવ છે। અહીંયા મિત્રો ખોડિયાર માતાજીનું સરસ મજાનું મંદિર આવેલું છે। મિત્રો વાવની અંદર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે। મિત્રો આ જે પ્રતિમા છે માતાજીની એ ખોડિયાર માતાજીની પ્રતિમા છે મિત્રો। સાથે સાથે 7 બહેનોની પણ પ્રતિમાઓ અહીંયા આવેલી છે અને સાથે સાથે ત્રિશૂળ પણ આવેલા છે। મિત્રો આપ જોઈ શકો છો એમ 7 બહેનો આવડ જોગડ ત્રોગડ સોનભાઈ વિજભાઈ તમામ જે 7 બહેનો છે ખોડિયાર માતાજીને એ તમામ જે બહેનોના જે પ્રતિમા છે એ આવેલી છે મિત્રો અહીંયા। સાથે મિત્રો અહીંયા જે આ જે દીવો છે અખંડ દીવો છે મિત્રો ઘણા વર્ષોથી આ દીવો ચાલુ છે મિત્રો। આ વાવની અંદર મંદિર આવેલું છે। તેમજ મિત્રો બિલકુલ માતાજીના જે પ્રતિમા છે એની એક્ઝેક્ટ સામે જ ગણપતિજી દાદાની પ્રતિમા પણ આવેલી છે। આપ જોઈ શકો છો એમ મિત્રો અહીંયા ગણપતિ દાદાની પ્રતિમા પણ આવેલી છે। સાથે બીજી એક પ્રતિમા પણ છે મિત્રો। અને મિત્રો આપ જોઈ શકો છો એમ આ ઘણી જૂની વાવ છે। આશરે 1000 વર્ષ જૂની વાવ છે મિત્રો। અહીંયા ઘણા બધા કાર્યક્રમો પણ થાય છે। માતાજીના રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે મિત્રો। અહીંયા એવું કહેવામાં આવે છે કે છેલ્લે 1988માં આ વાવની અંદર પાણી આવ્યું હતું। ત્યારબાદ મિત્રો 2024માં પાણી આવ્યું છે। તે અગાઉ પહેલા એક પણ વખત અહીંયા પાણી નહોતું આવ્યું મિત્રો। આ જે વાવ છે એની અંદર 1988માં પાણી આવ્યું હતું। ત્યારબાદ મિત્રો આ જે જગ્યા છે એ જગ્યાએ 2024માં પાણી આવ્યું હતું મિત્રો। મિત્રો આ જે વાવ છે એ ઘણી જૂની છે, જૂની પ્રાચીન છે। એનું ઉત્તમ ઉદાહરણ જો જોવા જઈએ તો જે પથ્થરો છે એની ગોઠવણી છે મિત્રો આપ જોઈ શકો છો। એ તમામ પથ્થરો જે છે એ કોઈ પણ પ્રકારના સિમેન્ટનો કે એવી કોઈ પણ જે વસ્તુઓ હોય છે જેને ચોંટાડવા માટે પથ્થર ચોંટાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે એવી કોઈ પણ પ્રકારની વસ્તુઓનો અહીંયા ઉપયોગ કરવામાં આવેલ નથી મિત્રો। આ એનું ઉત્તમ ઉદાહરણ છે મિત્રો। આપ જોઈ શકો છો એમ આ જે વાવ છે ઘણી જ જૂની છે। જે પથ્થરોની ગોઠવણી કરેલી છે વાવની અંદર
એ દ્રષ્ટિથી જોવા જઈએ તો આ વાવ ઘણી જ જૂની છે। તેમજ મિત્રો અહીંયા એક શિલાલેખ પણ આવેલો છે, વૈદિક સંસ્કૃત ભાષામાં એક શિલાલેખ આવેલો છે, આપ જોઈ શકો છો। એમાં જે શિલાલેખ છે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલો શિલાલેખ પણ અહીંયા આવેલો છે મિત્રો। સરસ મજાનો શિલાલેખ છે। જે ભાષા છે એ અમે રીડ કરી શકતા નથી, પણ અહીંયા આ પ્રાચીન હોવાનું, એ જે પૌરાણિક હોવાનું જે ઉત્તમ ઉદાહરણ કહેવામાં આવે છે એ આ જે શિલાલેખ છે એ જોતા જ મિત્રો તમે સમજી શકો છો કે આ જે વાવ છે એ કેટલી જૂની હશે। મિત્રો આ જે વાવ છે એ 1000 વર્ષ કહેવામાં આવે છે, પણ એ કરતાં પણ વધારે જૂની હોવાનું મનાઈ રહ્યું છે। મિત્રો તો આ જે છે મંદિરનું શિખર છે, અને શિખરની ઉપર સરસ મજાની ધજા લહેરાઈ રહી છે। આપ જોઈ શકો છો એ શિખર ઉપર સરસ મજાની ધજા લહેરાઈ રહી છે મિત્રો। અહીંયા 1 અને 2 એવા 2 અલગ અલગ પ્રકારના શિખર છે। એક મંદિરની ઉપર છે, બીજું જે વાવ આપણે નીચે જોઈ તેની ઉપર છે મિત્રો। એ પણ હું તમને બતાવવાની કોશિશ કરું છું। આપ જોઈ શકો છો આ ઉપરથી જે વાવ છે અને નીચે આપ મંદિર જોઈ શકો છો મિત્રો। અહીંયા ઘણા બધા દર્શનાર્થીઓ દર્શનાર્થે આવતા હોય છે, માં ખોડલના દર્શનાર્થે આવતા હોય છે મિત્રો। મેં અગાઉ 2 શિખર ગયા હતા, પણ પાછળ છે બીજા શિખરો પણ જોવા મળશે મિત્રો। અહીંયા 2 શિખર, ત્રીજું શિખર છે મિત્રો। અહીંયા જે વાવ છે જેની અંદર 1988 બાદ સૌપ્રથમ 2024ની અંદર જ પાણી આવ્યું હતું મિત્રો। આપ જોઈ શકો છો આ જે વાવનો જે નીચેનો ભાગ છે એ અહીંયા આવેલો છે। વાવનો સરસ મજાનો આ વ્યૂ છે। પ્રાચીન સ્થાપત્ય કળાનું ઉત્તમ ઉદાહરણ, અતિ પૌરાણિક સનાતન સંસ્કૃતિનું પણ ઉત્તમ ઉદાહરણ છે। આપ જોઈ શકો છો એમ માતાજીની જે ધજાઓ છે સરસ મજાની લહેરાઈ રહી છે મિત્રો। અહીંયા એક અતિ પ્રાચીન આંબલીનું વૃક્ષ પણ આવેલું છે, જે ઘણા વર્ષો જૂનું છે। એ વાવની બિલકુલ બાજુમાં જ આવેલું છે મિત્રો। વાવની બાજુમાં એક સરસ મજાનું આંબલીનું ઝાડ છે, અને ત્યાં હનુમાનજી દાદાની પ્રતિમા પણ આવેલી છે મિત્રો। આપ જોઈ શકો છો હનુમાનજી દાદાની પ્રતિમા છે। તેમજ મિત્રો અહીંયા આઈ શ્રી ખોડિયાર તળાવ પણ આવેલું છે। તો મિત્રો એ તળાવ પણ હું તમને આગળ બતાવું છું વિડીયોમાં। મિત્રો આ જે તળાવ છે એમાં જે વાવ છે એની બિલકુલ પાછળના ભાગમાં આવેલું છે, આપ જોઈ શકો છો એમ। અને બાજુમાં જે એક્સપ્રેસ વે છે, એટલે કે જે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે જે છે એ અહીંયા આવેલો છે મિત્રો। આ સામે આપ જોઈ શકો છો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ છે।